નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જાણો જ છો કે ખેડૂતોને લગતા, ગામડાઓને લગતા, પશુપાલકોને લગતા જેટલા પણ મહત્ત્વના વિષયો છે એના વિષય પર આપણે અહીંયા વાત કરતા હોઈએ છીએ અને વિવિધ ક્ષેત્રના જે તજજ્ઞો છે એમની પાસેથી આપણે ખેડૂતોના, પશુપાલકોને મનને મૂંઝવતા પ્રશ્નો હોય એના આપણે જવાબો મેળવતા હોઈએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે આપણા ગુજરાત રાજ્યની અને આમ તો જોઈએ તો સાર્વત્રિક આપણા દેશમાં વરસાદનો માહોલ જોવા મળે છે. ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ રહી છે. તો આવા વાતાવરણમાં આપણે ચોમાસાની ઋતુમાં આપણા જે પશુઓ છે, જે આપણે કમાઉ ભાંડરડા આપણે કહીએ છીએ, તો એ કમાઉ ભાંડરડાની આપણે માવજત કેવી રીતે રાખવી અને એને વિવિધ, જો આ ચોમાસાની ઋતુમાં રોગ થતા હોય કોઈ જીવાતને કારણે, કોઈ બેક્ટેરિયાને કારણે, તો એની કેવી રીતે આપણે સંભાળ લેવી એ વિષય પર આજે આપણે વાત કરવાના છીએ. અને આજે આપણને આ વિષય પર માહિતી આપવા માટે રાજકોટ ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટકના ડૉક્ટર પી.ટી. કાકડિયા સાહેબ આપણી સાથે છે. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્કાર નરેન્દ્રભાઈ. દર્શક મિત્રો, આપને જે હમણાં વાત કરી કે અત્યારે ચોમાસાની ઋતુ છે, ખૂબ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, ઘણી જગ્યાએ બહુ વધારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. તો ચોમાસાની ઋતુમાં સાહેબ આપણે સૌથી પહેલાં પૂછીએ કે પશુઓની જે માવજત હોય અથવા પશુઓનો જે વિકાસ છે, એમનો રોજિંદુ જીવન છે, એના ઉપર કેવી કેવી અસરો જોવા મળે છે? પશુઓને આપણી જેમ જ જીવ છે અને એટલે જ જે કાંઈ વાતાવરણ બહારનું હોય એની અસર પોતાના શરીર ઉપર થાય. દાખલા તરીકે આપણે અત્યારે ચોમાસાની જ વાત કરીએ તો ચોમાસામાં પલળેલું ખાવાનું મળે અથવા તો વરસાદમાં ભીંજાય તો એનું ઉત્પાદન ક્ષમતા આપણે જાણીએ છીએ એમ ઓછી થાય જ. જો આ ન થવા દેવું હોય તો આપણે એ કાળજી રાખવી જોઈએ કે એનું રહેઠાણ સારું હોવું જોઈએ. રહેઠાણ તળિયું પાકું હોય તો વધારે સારું, ન હોય તો સાફસૂફ થઈ શકે એવું તો ચોક્કસપણે હોવું જોઈએ. સાથે સાથે બારી, દરવાજા એવા હોવા જોઈએ કે તેમાંથી હવા ઉજાસ થઈ શકે. અને ચોમાસામાં કાદવ કીચડ થવાની પણ પૂરી સંભાવના રહે છે, તો આપણે સાફ થઈ શકે એવું તો ચોક્કસપણે હોવું જોઈએ. આ આપણે અંદરની વાત કરી. હવે એને ચારો દેવાનો છે, તો ચારો પણ આવા સંજોગોમાં ઘણી વખત પલળેલો હોય અથવા તો વરસાદમાં આપણે જાણીએ છીએ એમ પાણીવાળો હોય, આડો પડી ગયો હોય અથવા તો બટાઈ ગયો હોય, તો આવો પણ આપણે આપવો ન જોઈએ. દર્શક મિત્રો, ચોમાસાની ઋતુની જ્યારે વાત કરી રહ્યા છીએ અને હમણાં જ આપણે વિવિધ સમાચાર માધ્યમોમાં જોયું હશે, દૂરદર્શન સમાચારમાં પણ આપણે જોયું હશે કે ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિવૃષ્ટિ થઈ છે, પૂર આવ્યા છે અથવા તો પાણી ભરાવાના સમસ્યાઓ થઈ છે. ઘણા ગામડાઓમાં જે નદી કાંઠાના ગામો છે ત્યાં પણ એવી સમસ્યાઓ જોવા મળી છે. તો આપણે ડૉક્ટર સાહેબને પૂછીએ કે સાહેબ, ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે કે પાણી ભરાયેલું અથવા તો સતત વરસાદ આવતો, એવી પરિસ્થિતિમાં જે આપણા પશુપાલક મિત્રો છે, જે ખેડૂતો છે, જે માલઢોર રાખે છે, પશુઓને પાળે છે, એમને શું કાળજી લેવી જોઈએ? સૌપ્રથમ તો જ્યારે પણ આગાહી જાણવા મળે કોઈ પણ માધ્યમથી તો આપણે સચેત થઈ જવું જોઈએ. અને ચોમાસા પહેલાં પણ આપણે સચેત થવું જરૂરી છે, કેમ કે ચોમાસામાં ઘણા બધા રોગો આવે છે. આપણે સૌ જાણીએ છીએ એમ ચોમાસામાં માખી, મચ્છર, ઈતરડી વગેરે જીવાતનો પણ ઉપદ્રવ વધે જ છે. તો એના કારણે રોગ થવાની અને સાથે સાથે રોગનો ફેલાવો થવાની પણ શક્યતાઓ ખૂબ વધી જાય છે. આવા સંજોગોમાં આપણે ઉનાળાથી જ આની કાળજીની શરૂઆત કરવાની થાય. જેમ કે રસીકરણ, જે HS એટલે કે ગળસૂંઢો, કાળિયો તાવ, ગાંઠિયો તાવ, ખરવા મોવાસા વગેરે રોગની રસી આપણે જો અગાઉથી મુકાવી દીધી હોય તો આ રોગ થવાની શક્યતા રહેતી નથી. સાથે સાથે કે આ આવી અતિવૃષ્ટિ દરમિયાન આપણા પશુઓ ખાસ કરીને ઓછામાં ઓછા ભીંજાય અને પાણી એની ઉપર ઓછું પડે, વરસાદી પાણી ઓછું પડે એવી કાળજી રાખવી જોઈએ. ઘરમાં રાખતા હોય તો આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે, પણ જ્યારે બહાર કાઢવાના હોય અથવા તો આપણું રહેઠાણ કે પશુનું રહેઠાણ નદી નાળાની નજીક હોય ત્યારે ખાસ કાળજી એ રાખવી જોઈએ. મોટે ભાગે પશુને તરતા આવડતું હોય છે, એટલે એવા સંજોગોમાં જો સામાન્ય પાણી હોય તો બહુ વાંધો નહીં આવે. પણ અમુક વખત આપણને ખ્યાલ નથી હોતો અને પાણી આવી જાય છે, તો એવા સંજોગોમાં પશુ આપણું બાંધેલું હોય અને પાણી જો વધારે આવે તો એ તરી શકતું નથી, તો ગુંગળાવાને કારણે એનું મરણ થવાની પણ શક્યતા રહે છે. અને આવા સંજોગોમાં જ્યારે આપણને આગાહી કે એવી સાવચેતીના પગલાં લેવાના મળે ત્યારે અવશ્ય આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું, ઢોર બહાર ચરતા હોય, સ્વાભાવિક વસ્તુ છે કે ચોમાસામાં સારું એવું ચરિયાણ હોય તો આપણા પશુઓ બહાર ચરતા હોય છે, તો ઘણી વખત ઇલેક્ટ્રિક શોર્ટ અથવા તો વીજળી પડવાના કારણે પણ પશુ મરણ થાય છે. તો આવા સમયે આપણે કાળજી એવી લેવી જોઈએ કે
ઇલેક્ટ્રિકના થાંભલાની આજુબાજુ આપણું પશુ જવું ન જોઈએ. અને ખાસ કરીને જ્યારે વીજળી પડવા જેવો ભય હોય ત્યારે ઝાડની આજુબાજુમાં પશુને રાખવું ન જોઈએ. આપણે મોટાભાગના હવે અનુભવ્યું હશે કે ઝાડની આજુબાજુ પશુ બાંધેલું હોય તો તેવા સંજોગોમાં વીજળી પડવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. આ થઈ અતિવૃષ્ટિ દરમિયાનની વાત. અતિવૃષ્ટિ પછી પણ અમુક વખત આપણે વેક્સિન ન કરાવ્યું હોય અને આપણું પશુ થોડું ઘણું સાજું માંદું થાય તો આપણે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી અને આપણે યોગ્ય સારવાર કરાવવી જોઈએ, અથવા તો જો પશુ સાવ સાજું હોય તો સમયસર રસી મુકાવી દેવી જોઈએ. કેમ કે આ અતિવૃષ્ટિ થઈ છે તો એના શરીરમાં તાણ ઉત્પન્ન થઈ છે, સ્ટ્રેસ છે, તો એના લીધે રોગ થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. તો એવા સમયે પણ રસીકરણ કરાવવું ખૂબ જરૂરી છે. સાથે સાથે પશુના શરીરમાં પરોપજીવીઓ પણ ઘણા બધા હોય છે. આંતરડાની અંદર જુદા જુદા પ્રકારના કૃમિઓ થાય છે. તો ચોમાસા પહેલાં કૃમિનાશક દવાનો ડોઝ આપવાથી અને ચોમાસા બાદ કૃમિનાશક દવાનો ડોઝ આપવાથી આવા રોગોથી આપણે બચી શકીએ છીએ, તેમજ આપણા પશુની તંદુરસ્તી પણ જાળવી શકીએ છીએ. જી ચોક્કસ કહી શકાય દર્શક મિત્રો કે ચોમાસાની અંદર જે ડૉક્ટર સાહેબે આપણને માહિતી આપી કે જે સૂચનો પણ કર્યા કે અતિવૃષ્ટિના સમયે આપણે શું કાળજી લેવી જોઈએ. તો આવો જ એક બીજો પ્રશ્ન છે સાહેબ કે જે ચોમાસાની ઋતુ છે ત્યારે પશુઓ માટે જે અગત્યની વસ્તુ છે કે ખાણદાણ છે, એનો આહાર છે, તો એના આહારમાં કેવી મુશ્કેલીઓ આવી શકે છે અને એના ઉપાય આપણે અમારા જે દર્શક મિત્રો છે કેવી રીતે કરી શકે, એના વિશે થોડી માહિતી આપો. હા નરેન્દ્રભાઈ, દર્શક મિત્રોને આપણે એ જણાવી દઈએ કે ચોમાસામાં આપ સૌ જાણો છો એમ જે લીલો ચારો હોય એ ખેતરમાં ઊભો હોય અને અમુક વખત આવો અતિવૃષ્ટિ જેવો વરસાદ થયો હોય તો આડો પડી જાય છે અને કોહવાઈ પણ જાય છે. મતલબ કે સડા જેવું થઈ જાય છે, પાંદડા કાળા પડી જાય, એને આપણે કોહવાઈ ગયો ગણાય. તો એવો ચારો પશુ ખાવામાં બહુ રુચિ દાખવતું નથી. એના કારણે પશુનું દૂધ ઉત્પાદન ઓછું થાય. અમુક વખત સૂકો ચારો આપણે સંગ્રહ કરી રાખ્યો હોય પણ એમાં ભેજનું પ્રમાણ જો વધે તો એમાં પણ આપણે જોઈએ છીએ કે સફેદ છારી જેવી ફૂગ થઈ જાય. તો એ પણ પશુને આપણે જો ખવડાવીએ તો એમાં રોગ થવાની કે બીમાર થવાની શક્યતા રહે છે. પોઈઝનિંગ જેવું થાય છે, ઝેરી અસર થાય છે. આવું અટકાવવા માટે જે આપણે સંગ્રહ કરેલ છે ચારો એ પેક હોવો જોઈએ, એમાં ભેજ ન જવો જોઈએ. અને જો આવો ભેજ ગયેલ હોય તો ઉપરનો થર કાઢી અને આપણે પશુને આપીએ તો બાકીનો ચારો જો સારો હોય તો એમાં આવા રોગ કે ઝેરી અસરો થવાની શક્યતા રહેતી નથી. આ કોહવાઈ ગયેલા ચારાની વાત કરીએ તો એમાં આપણે એવું કરી શકીએ કે એટલો ભાગ, પાનનો ભાગ કે થડનો ભાગ એટલો કટિંગ કરીને આપીએ તો પશુને ખાવામાં રુચિ રહેશે અને એની ઉત્પાદકતા જળવાઈ રહેશે. સાથે સાથે દાણમાં આપણે જાણીએ છીએ એમ કે જુદા જુદા પ્રકારના દાણ આવે છે. એમાં જો ચોમાસાની અંદર જો ભેજના કારણે અથવા તો પલળી ગયું હોય તો એમાં પણ ફૂગ થવાની શક્યતા રહે અને એનું પણ ફૂડ પોઈઝનિંગ થઈ શકે. સાથે સાથે આપણે અમુક વખત ગમાણમાં એ ખાંડ નાખતા હોય તો એમાં પણ અમુક વખત ચોંટી જાય છે અને એમાં તો ફૂગ અવશ્ય થાય. કેમ કે નીચે દાબામાં કે ભોંય તળિયામાં ફૂગનું પ્રમાણ હોય જ છે. જો આપણે સાફ કરવામાં થોડીક પણ અનિયમિતતા રાખશું તો આ ફૂગના લીધે ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. તો દર્શક મિત્રોને વિનંતી છે કે આવા સમયે ગમાણ, ખાસ કરીને દાણ આપતા હોય એ લોકો ગમાણ ખૂબ સારી રીતે સાફ કરે તો આ ફૂડ પોઈઝનિંગથી આપણા પશુઓને બચાવી શકીએ. જી, પશુઓને બચાવવાની વાત આવી એટલે ખાસ એ પૂછીએ આપણે દર્શક મિત્રો, આપણે ખ્યાલ જ છે કે પાણી પહેલાં પાળ બાંધવાની જે આપણે ત્યાં કહેવત કહેવામાં આવે છે. તો ચોમાસાની ઋતુમાં સાહેબ આપણા જે પશુઓ છે એમાં રોગચાળામાં એને બચાવ કઈ રીતે થઈ શકે એના વિશે થોડી માહિતી આપો. પછી હજી એક દર્શક મિત્રોના અમુક પ્રશ્નો પણ આવેલા હતા મારી પાસે, તો એ પ્રશ્ન પણ આપણે પૂછવાના. પણ એક આ ચોમાસામાં બચાવ માટે શું એવી પ્રાથમિક પ્રક્રિયા કરવી જોઈએ? આપણે એક તો જો એને રહેઠાણ અને ખોરાક સારા આપી શકીએ તો પશુમાં તંદુરસ્તી આપણે જાણીએ છીએ એમ જળવાઈ જ રહે. તો ખોરાક અને પાણી અને રહેઠાણ એ પાયાની બાબત છે. તો પાણી સ્વચ્છ હોવું જોઈએ, ખોરાક સડેલો, બાટેલો કે ફૂગવાળો ન હોવો જોઈએ. અને સાથે સાથે એક આધુનિક જમાનાની જરૂરિયાત પ્રમાણે આપણે આપણા પશુઓને રસીકરણ અવશ્ય કરાવી લેવું જોઈએ, જેથી ચોમાસામાં જ મોટાભાગના બેક્ટેરિયાથી થતા, વાયરસથી થતા કે ફૂગથી થતા રોગો થાય છે. તો આપણે પાણી પહેલાં પાળ જો બાંધી લીધી હોય તો રોગ થવાની શક્યતા ઘણી બધી ઘટાડી શકાય અને એના કારણે આપણે જે મહામૂલા પશુઓ અમુક વખત આવા ચેપી રોગચાળાના કારણે ગુમાવવા પડે છે અથવા તો એની ઉત્પાદન ક્ષમતા સાવ ઓછી થઈ જાય છે કે આપણે દોવાનું રહેતું નથી એવી પોઝિશન અમુક વખત આવીને ઊભી રહી જાય છે. તો એમાંથી આપણે આપણા પશુઓને બચાવી શકીએ અને આપણું દૂધ ઉત્પાદન છે એ પણ આપણે જાળવી શકીએ.
જી દર્શક મિત્રો, જે લોકો અત્યારે જ આ કાર્યક્રમમાં જોડાયેલા છે એમને કહી દઈએ કે આજનો જે કાર્યક્રમ છે કૃષિ દર્શનમાં એ છે ચોમાસાની ઋતુઓમાં પશુની માવજત અને એને જે રોગચાળો થઈ શકે છે એના સંભવિત આપણે ઉપાયોની ચર્ચા કરીએ છીએ. તો ડૉક્ટર સાહેબ, આપણે વાત કરીએ તો જે પશુઓમાં જે દુધાળા પશુઓ છે એમાં મોટે ભાગે ઘણા દર્શક મિત્રોનું પણ એવું કહેવું છે, ખેડૂતો મળતા હોય ત્યારે પણ કહે છે પશુપાલકો કે એમને આવનો સોજો થઈ જાય છે. તો આ ઋતુમાં આપણે એ રોગથી આપણા જે પશુઓ છે એને કઈ રીતે બચાવી શકીએ? આવનો રોગ એ ખરેખર તો રોગ કરતાંય આપણને રખરખાવ મતલબ કે માવજત આપણી નબળી છે એના કારણે થાય એવું અમારું વર્ષોના અનુભવે માનવું છે. કેમ કે મોટે ભાગે આ ઇન્ફેક્શન કે ચેપ એ આંચળના છિદ્ર વાટે થાય છે અને નીચેથી ઉપર ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગે છે. જો આપણે દોવામાં પૂરતી કાળજી રાખીએ, પહેલાં તો આપણે નરેન્દ્રભાઈ આ રોગ વિશે થોડું જાણી લઈએ કે આ રોગ કેને કહેવાય. દૂધમાં કોઈ પણ જાતનો બગાડ આવે, દૂધ લાલ આવે, ફોદા જેવું આવે કે પ્રવાહી સાવ આછું થઈ ગયું હોય, પાણી જેવું દૂધ આવે, અમુક વખત લાલ કે ગુલાબી પાણી અથવા તો પીળું પાણી જેવું પણ નીકળે છે અને આવનો ભાગ છે એકદમ સોજી જાય છે. આપણે અડીએ તો પણ એને બહુ જ દુખાવો થાય, કેમ કે આ એક પ્રકારનો સોજો જ છે એટલે દુખાવો સ્વાભાવિક છે કે પશુને બહુ થાય. એટલે દોવા ટાઈમે પણ એ આપણે આગા પાછું થતું હોય એવું જોવા મળે. અને આમાં તાવ બહુ જ આવે છે એટલે ખાવાનું પણ અમુક વખત સાવ બંધ થઈ જાય, અમુક વખત પશુ થોડું થોડું ખાય. પણ આ થવાના જે કારણો છે એ મુખ્યત્વે આપણે વાત કરી એમ નીચેથી ઉપર ઇન્ફેક્શન જાય છે. આપણે જાણીએ છીએ એમ દૂધ કાઢીએ એટલે છિદ્રો ખુલે અને દૂધ દોઈ લઈએ એટલે કુદરતી પ્રક્રિયા છે કે છિદ્રો બંધ થઈ જાય. પણ એ સમયે આ ખુલવાના સમયે જો આગળ આજુબાજુમાં ઇન્ફેક્શન એટલે કે ચેપ અથવા તો કોઈ પણ કાદવ કીચડ કે એનું મળ જો ચોટેલું હોય અથવા તો આપણા હાથ ચેપગ્રસ્ત હોય તો પણ પશુને આ રોગ થવાની સંભાવના થાય છે. એટલે પહેલી બાબત એ છે કે આપણે કોઈ પણ પશુને દોઈએ એની પહેલાં આપણે હાથ ધોવા જોઈએ અને બીજું પશુ દોવું હોય એની પહેલાં પણ હાથ ધોવા જોઈએ. મતલબ કે દરેક પશુને દોયા પછી આપણે હાથ સ્વચ્છ પાણીથી અને સાબુથી ધોવા જોઈએ. બીજું કે પશુનું આવ અને આંચળ એ બેસે ત્યારે નીચે અડવાના જ છે, તો એ કાદવ કીચડવાળા થયા હોય છે. તો આવા સમયે આપણે દોયા પહેલાં ગરમ ઉફાળા પાણીથી આવ અને આખું આંચળ બધું જ ધોવું જોઈએ અને ધોયા પછી 0.05% પોટેશિયમ પરમેંગનેટના દ્રાવણથી ધોઈએ તો એ આખું આવ જંતુમુક્ત થઈ જાય. અને દોયા પછી પણ આ પ્રક્રિયા કરવી જરૂરી છે જેથી પશુ બેસે કે થોડીક વારમાં છિદ્રો બંધ થાય ત્યાં સુધીમાં ઇન્ફેક્શન અંદર લાગે નહીં. અને સાથે સાથે અઠવાડિયામાં 2 થી 3 વખત ફિનાઇલવાળા દ્રાવણથી આપણે ભોંયતળિયું જો સાફ કરીએ તો એમાં જંતુઓ હોય તે મરી જાય છે. અને ખાસ કરીને કોઈ પશુને આ રોગ થઈ ગયો તો કાળજી આપણે એ રાખવાની છે કે એક પશુના 4 આંચળ છે અને એકમાં જ આ રોગ છે તો જે રોગગ્રસ્ત આંચળ છે એ છેલ્લે દોવાનો. અને એમાંય જો 2 કે 3 પશુઓ આપણે દોતા હોય તો પહેલાં પશુને રોગ હોવો જ ન રોગ હોય એ પશુને દોઈએ અને જેને રોગ છે એ પશુને આપણે છેલ્લે રાખીશું. નહીંતર શું થાય કે અમુક વખત આપણે જેવો તેવા હાથ ધોયા હોય અને ઇન્ફેક્શનવાળું પશુ હોય તો એનો ચેપ આપણા હાથમાં ચોંટી જાય અને બીજું પશુ આપણે દોઈએ તો એનામાં લાગવાની શક્યતા ખૂબ જ ઘટી જાય. એટલે જ આપણે વાત કરી એમ નરેન્દ્રભાઈ કે આ રોગ આપણા મેનેજમેન્ટ મતલબ કે માવજતની ખામીને લીધે ન ફેલાય એટલું તો આપણે ચોક્કસ જોવું જ પડે. નહીંતર આમાં પશુ મરતું નથી પણ ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઓછી થઈ જાય, આંચળ ખોટા થવાની સંભાવના રહે. તો એના કારણે આપણે પશુ ગુમાવ્યા જેટલી આપણે આર્થિક નુકસાની સહન કરવી પડે છે. બિલકુલ દર્શક મિત્રો, આપણે જે વાત કરી રહ્યા છીએ કે પશુ માવજત અને ખાસ વાત કરી કે પશુઓના દોહન વખતે અથવા તો એને જે રહેઠાણ છે ત્યાં સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. અને સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે, સ્વચ્છતા છે ત્યાં સુંદરતા છે, એ તો આપણે બધા કહેતા જ હોઈએ છીએ. તો આજે સ્વચ્છતાના અભાવે ઘણી વખત જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા ત્યાં ઉત્પન્ન થઈ જતા હોય છે અને અનેક પ્રકારના બેક્ટેરિયા જ્યારે પશુઓની આસપાસમાં હોય તો એને ઘણા પ્રકારના રોગ થવાની પણ સંભાવના હોય છે. તો આપણે ડૉક્ટર સાહેબને પૂછીએ કે કાકડીએ સાહેબ, આ જે જીવાણુઓને કારણે જે બેક્ટેરિયા છે એને કારણે આપણા જે પશુઓ છે એમાં કેવા કેવા પ્રકારના રોગ થઈ શકે? ચોમાસા દરમિયાન બેક્ટેરિયાથી થતા રોગો વિશે મુખ્ય જોઈએ તો સાકરડો, જેને અમુક વિસ્તારમાં ગળસૂંઢો પણ કહેવાય છે, એવો જ બીજો ગાંઠિયો તાવ અને બ્રુસેલોસિસ વગેરે રોગો છે કે જે ચોમાસામાં અથવા તો અમુક સમયે
ચોમાસા સિવાય પણ થઈ શકે છે, પરંતુ ચોમાસા દરમિયાન વધુ થાય છે. એવી જ રીતે ઘેટામાં એક એન્ટ્રોટોક્સેમિયા નામનો રોગ પણ ચોમાસામાં જોવા મળે છે. જી દર્શક મિત્રો, આપણે ડૉક્ટર સાહેબ પાસેથી શરૂઆતમાં જે જાણી લઈએ કે જે ગળસુંઢોની વાત કરી સાહેબ, એ ઘણા વિસ્તારમાં જોવા મળતો હોય છે, તો એના વિશે થોડી માહિતી આપો અને એ રોગના લક્ષણો શું હોય છે અને એને અમારા જે દર્શક મિત્રો છે એને કઈ રીતે એને નિવારી શકે. ગળસુંઢો નામ જ એવું છે કે ગળાનો સોજો આવે. ગળાના નીચેના ભાગમાં મોટા ભાગે સોજો આવે છે અને અમુક વખત ફેલાય અને વધારે પણ થાય છે. આ રોગ ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં ક્યારેક ને ક્યારેક જોવા મળે છે, પણ એ રોગ થાય એમાં બહુ જ તીવ્ર લક્ષણો જોવા મળે છે. 105 ડિગ્રી તાવ હોય, ગળું સોજી જાય, એના લીધે શ્વાસ રૂંધાય અને ઘણી વખત પશુ ગુમાવવાનો પણ વારો આવે છે. તો આ રોગ અટકાવવા માટે વેક્સિનેશન એટલે કે રસીકરણ, પણ આપણે અગાઉ વાત કરી નરેન્દ્રભાઈ એમ, પાણી પહેલાં પાળ બાંધવી પડે, કેમ કે કોઈ પણ રોગની આપણે રસી મૂકીએ તો એનો પાવર 28 દિવસ પછી લાગે. તો આજે રસી મૂકી છે એનો પાવર 1 મહિના પછી એ રસી રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી શકશે. મતલબ કે આજે રોગ થવાની શક્યતા હોય તો આજથી 1 કે 2 મહિના પહેલાં આપણે રસી મુકાવી દેવી જોઈએ. મતલબ કે ઉનાળાના એન્ડ સમયે, ચોમાસાની શરૂઆત સમયે આપણે રસી મુકાવીએ તો આપણને આ રસી ફાયદાકારક નીવડશે. આમાં કોઈ ઘરગથ્થુ ઇલાજ આપણે કરી શકીએ તેમ નથી, પરંતુ નજીકના પશુ ચિકિત્સક અધિકારી જે હોય એની પાસે સારવાર કરાવવી ખૂબ જરૂરી છે, અને જો સમયસર સારવાર થાય તો જ પશુ બચી શકે છે. આ રોગ મોટે ભાગે ભેંસોમાં જ જોવા મળે છે, પરંતુ અમુક વખત ગાય કે બળદમાં પણ જોવા મળે છે, પરંતુ મુખ્યત્વે આ ભેંસોનો રોગ છે. જી ડૉક્ટર સાહેબ, આપણે વાત કરી કે ગળસુંઢા માટે થઈ અને રસી છે, રસીકરણ છે પશુઓનું, એ ખૂબ જ જરૂરી છે. એટલે દર્શક મિત્રો, આપણે અત્યારે અપીલ કરીએ કે જો આપણે આપણા પશુઓનું રસીકરણ ન કરાવ્યું હોય તો તુરંત જ નજીકના પશુ ચિકિત્સકની આપ મુલાકાત લો અને રસીકરણ કાર્યક્રમ વિશે જાણી લો. ડૉક્ટર સાહેબ, હવે બીજા રોગની આપણે વાત કરીએ કે તમે જેમ કહ્યું કે ગાંઠિયો તાવ જે થઈ શકે છે અને કાળિયો તાવ, એ બંને અલગ અલગ જે રોગ છે એના વિશે જ્યારે આપણે વાત કરીએ તો એ બંને રોગના લક્ષણો અને એને નિવારવાના ઉપાયો પણ આપ જણાવી દો. ગાંઠિયો તાવ નામની જેમ જ થાપાના ભાગે અથવા તો ખંભાના ભાગે ગાંઠ જેવું થાય. પહેલાં ઉપસે ત્યારે થોડુંક ગરમ હોય, પછી ધીમે ધીમે એમાં ઠંડક આવી જાય, પરંતુ આપણે દબાવીએ તો અંદર ચર ચર એવો અવાજ આવે, હવા ભરાયેલ હોય એવો. આમાં પણ પશુને ખૂબ જ તાવ આવે છે, અને આ જે સ્નાયુનો ભાગમાં સોજો આવે છે તે સ્નાયુઓ કાળા થઈ અને સડી જાય છે. જો શરૂઆતના તબક્કામાં પશુને સમયસર સારવાર કરવામાં આવે તો પશુને બચવાની શક્યતા સારી એવી રહે છે, કેમ કે તાવ ખૂબ જ આવે છે. આમાંય લગભગ 105-106 ડિગ્રી જેવો તાવ આવે છે. એટલે જો સમયસર સારવાર ન કરાવીએ તો આપણે મહામૂલું પશુ ગુમાવવાનો આપણને ભય રહે છે. એટલે સમયસર સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે જેમ સાકરડામાં આપણે વાત કરી એમ આમાં પણ રસી ઉપલબ્ધ છે, અને રસી થકી જ આપણે આ રોગથી મુક્તિ મેળવી શકીએ છીએ. અને આ રોગ પણ મોટેભાગે ચોમાસામાં અને ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં આ રોગ ખૂબ જ જોવા મળે છે. તો આપણે અગાઉથી મે કે જૂન મહિનામાં કે એપ્રિલ મહિનામાં આપણે જો એનું રસીકરણ કરાવી દઈએ તો અત્યાર સુધીમાં એની રોગપ્રતિકારક શક્તિ પશુના શરીરમાં ઉત્પન્ન થઈ ગઈ હોય એટલે આ રોગ થવાની શક્યતા રહેતી નથી. નરેન્દ્રભાઈ, આ રોગની એક વધુ ખૂબી એ છે કે આ રોગથી જે પશુ મર્યું હોય અને એની અંદર જે જંતુઓ છે એ એના સ્પોર બનાવે છે, અને જમીનની અંદર એ 20-30-40 વર્ષ સુધી રહે છે. એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે 2 વર્ષથી રોગ નથી આવ્યો તો હવે નહીં આવે, કેમ કે 2 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં કોઈ પશુ મરી ગયું આપણા વિસ્તારમાં અને એને આ રોગ હતો તો એના સ્પોર પુનઃજીવિત થઈ શકે છે અને નવા પશુને પણ અસર કરી શકે છે. તો આપણે એ પણ કાળજી લેવી જોઈએ કે આ મૃતદેહ જે હોય એનો યોગ્ય રીતે વૈજ્ઞાનિક ઢબે ઊંડો ખાડો કરી એમાં મીઠું અને ચૂનો નાખી અને દાટી દઈ અને એનો નિકાલ કરવો જોઈએ. અન્યથા આ ઘણા વર્ષો સુધી આપણા પશુધન ઉપર જોખમ રહે છે. તો જે વિસ્તારમાં આ રોગ થતો હોય અથવા તો થાય તો ખાસ ગામ લોકોએ આ કાળજી લેવી જોઈએ કે આવા મૃતદેહનો યોગ્ય નિકાલ થવો જોઈએ. જી, બીજી વાત જે આપણે હતી કે ભાઈ જેમ ગાંઠિયો તાવની વાત હતી એ જ રીતે કાળિયો તાવ, તો એ બંનેમાં શું ફરક છે અને એ કઈ રીતે આપણે એનું ઈલાજ કરી શકીએ? કાળિયો તાવ એ ખૂબ જ એક્યુટ સ્ટેજમાં, પર એક્યુટ સ્ટેજમાં, મતલબ કે ઊંચામાં ઊંચી જે એની
ઇન્ફેક્શનનો રેટ છે એ પ્રમાણે થાય છે. ગાંઠિયા તાવમાં હજી બચવાની શક્યતા રહે છે, પણ આ એન્થ્રેક્સ એટલે કે કાળિયા તાવમાં પશુને બચવાની શક્યતા રહેતી જ નથી, કેમ કે એના સિમ્પટમ્સ મતલબ કે લક્ષણો પશુમાં આપણે જોઈએ એની 2 થી 3 કલાકમાં તો એનું મૃત્યુ થાય છે. અંદરના ભાગમાં બધું હેમરેજ થઈ જાય છે. એના કારણે પશુ મર્યા પછી જે આપણા કુદરતી દ્વારો છે એમાં દરેકથી લોહી નીકળે છે અને પશુને અમુક વખત આપણે જોઈએ છીએ કે પશુ મરી જાય પછી કડક થઈ જાય. આમાં એ કડક થતું નથી. એટલે આ 2 મુખ્ય લક્ષણોથી આપણે મૃતદેહ ઉપરથી બાહ્ય રીતે નક્કી કરી શકીએ કે પશુને આ રોગ હતો. પણ આમાં તકલીફ એવી છે કે આ પશુનું જો પોસ્ટમોર્ટમ કરીએ તો એના જીવાણુઓ ફેલાવાની શક્યતા રહે છે. એટલે પોસ્ટમોર્ટમ કરતા નથી, પરંતુ નિદાન માટે બીજા રસ્તાઓ છે. તો એ પ્રમાણે જો જરૂરી હોય આવા લક્ષણોવાળા પશુને તો લેબોરેટરીના પશુ ડૉક્ટરો આવી અને સેમ્પલ લઈ અને એનું નિદાન કરી શકે છે. આમાં પણ આ રોગ બહુ વ્યાપક પ્રમાણમાં જોવા મળતો નથી કે ચોમાસામાં દરેક જગ્યાએ થાય જ કે બહુ જ ચેપી થાય એ રીતનો નથી. પણ જે વિસ્તારમાં થયું હોય ત્યાં રસીકરણ કરાવવું જરૂરી છે. ખાસ કરીને ફેબ્રુઆરી માર્ચની આજુબાજુ રસીકરણ કરાવવું જોઈએ. અને એક વખત જો આ રોગ જોવા મળે તો 3 કે 4 વર્ષ સુધી એક જ સમયે દરેક પશુનું રસીકરણ જે તે ગામમાં થઈ જવું ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ચોમાસાની ઋતુમાં પશુઓની માવજત કઈ રીતે કરવી, અને આપણને માહિતી આપવા માટે ડૉક્ટર પીટી કાકડિયા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમને એ પણ પૂછીએ કે ચોમાસાની ઋતુઓમાં સાહેબ જે પશુઓમાં ખાસ કરીને પશુપાલન કરતા હોય એટલે એમના માટે જે તે પશુઓ ફળવું અથવા તો પશુ બીજા પશુને જન્મ આપે એ ખૂબ જ મહત્ત્વની બાબત હોય છે. એમની આવક એના ઉપર નિર્ધારિત હોય છે. હવે આ ઘણી વખત ચોમાસાની ઋતુમાં સાહેબ જોવા મળ્યું છે કે બ્રુસેલોસિસ એટલે કે જે પશુ છે એનો ગર્ભપાત થઈ જાય છે. તો આ રોગ શું છે, એના માટે શું કાળજી રાખવી અને શું એનું નિવારણ છે, એના વિશે થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપો ને. ચેપી ગર્ભપાત કે જેને આપણે બ્રુસેલોસિસ નામથી મોટે ભાગે લોકો ઓળખે છે, અને આ રોગ ઠીક પ્રમાણમાં વ્યાપક પણ છે. આમાં પશુ મરી જતું નથી, પરંતુ એનું મુખ્ય લક્ષણ જોઈએ તો પ્રથમ વખત 5 થી 8 સાડા 8 મહિના સુધીમાં ગાભણ પશુ તરવાઈ જાય, અને એક વખત તરવાઈ ગયું બીજી વખતે ગાભણ થઈ પણ શકે. કદાચ ક્યારેક ઉથલા મારે પણ ગાભણ થઈ શકે, પરંતુ એ વખતે એને મેલી પડતી નથી. અને આવું પશુ કાયમી રીતે બીજા પશુને ચેપ લગાડી શકે એવી રીતે કાયમી ચેપનું વહન કરે છે. આમાં તકલીફ મોટા ભાગે એ છે નરેન્દ્રભાઈ કે એક વખત પશુ ચેપગ્રસ્ત થઈ ગયું પછી આજીવન એ ચેપગ્રસ્ત રહે છે. એની કોઈ સારવાર ઉપલબ્ધ નથી. મતલબ કે એક વખત પશુને આ રોગ થઈ ગયો તો પછી આપણે એને સંવર્ધનમાં ઉપયોગમાં ન લેવું જોઈએ, સાથે સાથે બીજા પશુઓથી દૂર રાખવું જોઈએ. અન્યથા એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં આપણા આખા વાડામાં આ ચેપ લાગી શકે. આને અટકાવવાનો એક જ ઉપાય છે રસીકરણ. જે આપણે નાના બચ્ચા હોય 6 થી 8 મહિના સુધીના એને જ આપણે આપી શકીએ છીએ. એટલે જે 6 થી 8 મહિનાના માદા પશુઓ હોય એને જો આપણે રસીકરણ કરી દઈએ તો એને આજીવન આ રોગ થઈ શકતો નથી. દર્શક મિત્રો, હવે આપણા કાર્યક્રમ પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક છેલ્લો પ્રશ્ન પણ આપણા સાહેબને પૂછીએ કે સાહેબ, આજે ચોમાસામાં જે આપણે જીવાણુની વાત કરી કે બેક્ટેરિયાથી થતા રોગો, પણ જે વાયરસ જે ફેલાતો હોય અથવા કોઈ એવો વાયરો હાલતો હોય તો એમાં કયા રોગ થઈ શકે, એની એક ટૂંકમાં માહિતી આપો ને. વાયરસથી થતા રોગોમાં મુખ્યત્વે આપણે આપણા વિસ્તારમાં અને સમગ્ર ગુજરાતભરમાં આપણે જાણીતો છે ખરવા મોવાસા, હડકવાનો રોગ, એવા મુખ્ય રોગો છે. પરંતુ સાથે સાથે રીંડર પેસ્ટ એ પણ થઈ શકે છે. તો ખરવા મોવાસા આપણે સૌ જાણીએ છીએ એમ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થતો હોય અને વધુ નડતરવાળો હોય, એની આપણે વિશેષ ચર્ચા કરીએ તો સારું રહેશે. જી દર્શક મિત્રો, આપણે એના વિશે એક નવા કાર્યક્રમમાં આપણે વાત કરી લઈશું. અને સાથે જ હવે જ્યારે આપણે કાર્યક્રમ પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક છેલ્લો પ્રશ્ન હજી એક સાહેબ પૂછી લઈએ કે ચોમાસાની ઋતુમાં ખાસ કરીને પશુઓમાં જે રોગો આવે છે એને અટકાવી કહી શકાય, એની એક ટૂંકી માહિતી આપી દઈએ અને પછી આપણે દર્શક મિત્રો પાસેથી રજા લઈએ. પશુ રોગને અટકાવવાની શરૂઆત સ્વચ્છતાથી થશે. આપણે સ્વચ્છતાના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી છે, પરંતુ પશુને ખાવાનું પણ સારું આપીએ, પોષણક્ષમ આપીએ તો એનામાં તંદુરસ્તી સારી હશે. તો આપણે જાણીએ છીએ એમ નબળા ઢોરને બગાવ્યો ગણી, નબળાઈ આવે શરીરમાં તો રોગ
ગમે ત્યાંથી આવવાની શક્યતા સંભાવના રહે છે. તો આપણા પશુને જો સારું ખાવાનું કાયમી માટે આપણે આપતા હોઈએ તો એની તંદુરસ્તી યોગ્ય રીતે જળવાઈ રહેશે. સાથે સાથે માખી મચ્છરનો જ્યારે ઉપદ્રવ હોય ત્યારે જંતુનાશક દવા યોગ્ય પ્રમાણમાં અને જરૂરી હોય તે જ દવાઓ આપણે છાંટવી જોઈએ. જી દર્શક મિત્રો, આજે ખૂબ જ સરસ માહિતી મળી અને આપ સર્વે આમાં જોડાણા એ માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર વતી ડૉક્ટર કાકાડી સાહેબનો પણ આભાર. ફરીથી મળીશું નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.